ઈશતાનું દાન
કાયા હોય જેનું અમે બહાર નીકળે તો ઘણા માણસો બાબુ ફોટા લેવા દે. અરે વાત જોઈને બેઠા હોય આખું ઘર બધું તૈયાર હોય, જમવાનું તૈયાર હોય કે ભાઈ જમવા બેસી જાવ ને કે નહીં, કેમ બાપુજી આવે પછી જમી. અને એની માણસો કહેતા હોય કે ભાઈ તમે આ ક્યારના કોની રાહ જોવો છો, કે ફઈર બાવ બહુ દૂર છે ને એને તેડવા ગયા, કે આમાં બહુ વાર ન લગાડે તમે જલ્દી કાઢો. એને ને એમ કહેતા હોય કે એને જલ્દી નાજીર કે જોવાય ગમશો નહીં જરાય. જેને જોયા હોય ને આપણે ઘડી હાલતું ન હોય, જેના ઉપર આપણે ઓળઘોળ થઈ જતા હોય એને ઢાંકી દે માણસ કે ઢાંકી જો ને કે કોઈને બીક લાગી જશે. वो सूरत कैसी होती है जो कलेजे जब कर देती, असर आशिक को कर देती सूरत कैसी होती है. આવું સરસ શરીર હોય, જલે જલે કાયા, લકડાઈ ગયું લાકડાની જેમ જલી જાય, કોઈ એનો અર્થ નહીં. અમારે સાધુઓમાં સમાધિ આપવામાં આવે, સરસ મજાનું મુખારવિંદ હોય, એટલે સુધી દટાઈ જાય એટલે ઉપર નિમકનું કુંડું ભરીને માથે વારી દેવામાં આવે, એટલે બહુ ફાકું નહીં રાખવાનું.
બૂમો પાડતો જાય કે જગ તણાતો જાય, આખો જગ તણાતો જાય. એમાં કોઈને દયા આવી અને કાઢ્યો. કાંઠે આવ્યા પછી પૂછ્યું કે ભાઈ ભારી કામ કર્યું, હમણાં મરી જાય. પણ અમને ઓલું સમજાણું નહીં, જગ તણાતો જતો તો આખો જગત જતું હતું તણાતો. કે હવે આપણે જઈએ પછી તો એમ જ હોય ને, એમ આપણે વયા જાય પછી જગત તણાઈ ગયું ને આપણે તો. કબીર સાહેબ છે આ પેલા કઈ કરી લેવું.